નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પ્રથમ પરીક્ષા 2025 માટે ધોરણ 7 વિષય સંસ્કૃતના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તમારે 80 ગુણનું પેપર આવશે। તમારે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, વ્યાકરણમાં કેવું આવશે, સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ। તો મિત્રો ખાસ વિડીયોને અંત સુધી જુઓ, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો પહેલાં તમારે અનુલેખન કરવાનું, જે વાક્ય આપેલું એનું સેમ ટુ સેમ સારા અક્ષરે લેખન કરી નાખવાનું, 5 ગુણમાં આવશે। પછી આગળ તમને આપેલ છે, જુઓ કે ચિત્ર જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો। તો હવે આપણે ચિત્ર દોરવું શક્ય નહોતું। એનું કારણ જુઓ કે ચિત્ર કઈ રીતનું દોરવું, તો માટે આપણે ચિત્રનું નામ આપેલ છે। પહેલું છે પેન, તો પેનનો સંસ્કૃત શબ્દ શું થાય, તો લેખની અથવા કલમ। બીજું છે ખિલાડી, તો એનું શું થાય, માર્જારહ। ઓકે। ત્રીજું છે ઝાડ, તો એનું શું થાય, વૃક્ષ। ચોથું છે પુસ્તક, તો એનું શું થાય, પુસ્તકમ। પાંચમું છે પંખો, તો એનું શું બનશે, વ્યજનમ। છઠ્ઠું ટેલિવિઝન, તો એનું શું બનશે, દૂરદર્શનમ। ઓકે। પછી તમારે સંસ્કૃતમાં શબ્દ લખવાનો છે પથ્થર, તો એનું શું કહેવાય, પાષાણઃ અથવા શિલા। ગુજરાતી શબ્દ આપેલો છે ને સંસ્કૃતમાં શું લખાય લખવાનું, બોર, તો એને કહેવાય ભ્રમરઃ। ત્રીજું છે જંગલ, તો એને કહેવાય વનમ। ચોથું દડો, તો એને કહેવાય કંદુકઃ। પાંચમું બહેન, તો એને કહેવાય ભગિની। છઠ્ઠું કમળ, તો એને કહેવાય કમલમ। પછી ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરવાનો। હવે ધારો કે પહેલું આપેલ છે ભોજન રુચિકર છે, તો જવાબ છે કરવાનું ભોજનમ રુચિકરમ અસ્તિ, સંસ્કૃતમાં આવવાનું। બીજું છે હું લાડુ જમું છું, તો અહમ મોદકમ ખાદામી। ત્રીજું અત્યારે ભાત આપો, અધુના ઓદનમ દદાતુ। ચોથું વિમાન યાત્રા આનંદ આપે છે, તો વિમાન યાત્રામ આનંદમ દદાતિ। પાંચમું મારી શાળામાં પુસ્તકાલય છે, તો મમ વિદ્યાલય પુસ્તકાલયમ અસ્તિ। આ ગુજરાતીનું સંસ્કૃત કઈ રીતના કરવું એના માટે તમારા માટે જવાબ સાથે લખેલું છે। પછી હવે તમને કોષ્ટક આપેલ હશે, એ કોષ્ટક વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે। જુઓ, આ છે કોષ્ટક, જેમાં તમને શું આપેલું છે કે નામ આપેલ છે, પછી વાર આપેલા છે। ઓકે। કોણ કોણ કયા કયા વારના હાજર રહ્યા છે એ પ્રમાણે ઉપસ્થિત છે કે અનુપસ્થિત છે। તો પહેલું છે કે સોમવાસરે કહ અનુપસ્થિત અસતિ, મતલબ સોમવારના દિવસે કોણ અનુપસ્થિત હતું, કોણ ગેરહાજર હતું, તો એમાં જવાબ આવશે સોમવાસરે નિકેશઃ અનુપસ્થિત આસીત। બીજું છે કસ્મિન દિને સર્વે છાત્રા ઉપસ્થિત આસમન, મતલબ કે કયા દિવસે બધા જ હાજર હતા, તો જવાબ આવશે બુધવાસરે સર્વે છાત્રા ઉપસ્થિત આસન। પછી ત્રીજું વેદાગ શનિવાસરે ઉપસ્થિત આસીત, આમ વા ન, મતલબ કે વેદાગ શનિવારે હાજર હતો, સાચું ખોટું, તો આમ આવશે। ઓકે। પછી ચોથું છે સજ્જય શુક્રવાસરે અનુપસ્થિત વા ઉપસ્થિત આસીત, તો જવાબ આવશે એટલે પૂછું સંજય હાજર હતો કે ગેરહાજર હતો, તો એમાં આવશે અનુપસ્થિત। ઓકે। પછી કોષ્ટકે કતિ બાલકા સંતિ, કોષ્ટકમાં કેટલા બાળકો છે, તો કોષ્ટકે 5 બાલકા સંતિ। પછી તમારે ચિત્રના આધારે 5 વાક્યો સંસ્કૃત ભાષામાં લખવાના। તમને ધારો કે ગ્રામ્ય જીવનનું પ્રકૃતિનું ચિત્ર આપ્યું હોય, તો તમે એના આ 5 વાક્યો મેં લખેલા છે એનો સ્ક્રીનશોટ લઈ લો, તૈયાર કરી નાખજો। સાઈડમાં એનું ભાષાંતર પણ લખેલું છે। ઓકે। પછી ઉદાહરણ મુજબ તમારે કરવાનું રહેશે, જેમ કે નમ તો નમનતી આપેલ છે, તો ખાદ, તો એનો જવાબ થાય ખાદંતી। લીખ તો લિખંતી, પત તો પતંતી, પછી પઠ તો પઠંતી, વદ તો વદંતી। પછી કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાનો હતો। ધારો કે કૌંસમાં ચષક આપેલ છે, મેઘ આપેલ છે, આ રીતના વાક્યો આપેલ છે। તો ઉદાહરણ આપેલ છે, જુઓ કે ચષક અસ્તિ જલમ નાસ્તિ, તો એ રીતના પહેલું આવશે મેઘમ અસ્તિ, તો જલમ નાસ્તિ। બીજો સ્થાલિકા અસ્તિ, તો ભોજનમ નાસ્તિ, મતલબ કે થાળી છે પણ ભોજન નથી, એવી રીતના આપણે બનાવે છે। ત્રીજું વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ, વૃક્ષ છે પણ ફળ નથી। ઉદ્યાનમ અસ્તિ પણ પુષ્પમ નાસ્તિ। પાંચમું છાત્ર અસ્તિ પણ પુસ્તકમ નાસ્તિ। આ રીતના તમારે વાક્ય બનાવવાના રહેશે। ઓકે। આ રીતનું જ વાક્ય તમારે પૂછાશે। પછી તમારે ફરી ઉદાહરણ મુજબ બનાવવાનું આવશે મિત્રો, કે એશઃ બકઃ એવું ઉદાહરણ આપેલ છે, તો કૌંસમાં છે એકાગ્રતા, તો એનું વાક્ય બનશે એશઃ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા, એનું શું ખાસિયત છે, તો એવી રીતના શુક આપેલ છે, તો એશઃ શુક, તો એનું મનુષ્યવાણી છે, તો એશઃ શુક તસ્ય મનુષ્યવાણી પ્રચલિતા। બીજું છે એશઃ કુક્કુરઃ, તો એનું સ્વામી ભક્તિ છે, તો એશઃ કુક્કુરઃ તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા। ત્રીજું છે સ રાષ્ટ્રપિતા, તો કૌંસમાં સંકલ્પ શક્તિ, તો એનું વાક્ય બને સહ રાષ્ટ્રપિતા તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા। ચોથું છે સા શિક્ષિકા, તો કૌંસમાં આપેલ છે કાર્યનિષ્ઠા, તો સા શિક્ષિકા તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિત। સહ છાત્રાલયા, કૌંસમાં છે વ્યવસ્થા, તો વાક્ય બનશે સહ છાત્રાલયા તસ્ય વ્યવસ્થા પ્રચલિતા।
પછી કાવ્ય પંક્તિ છે જો કૃષ્ણમુખી નથી છેક પંડિત સુધી, તો એનો જવાબ લખેલ છે. બીજું છે પૂર્વ દિશામ રક્ષતીથી છેક તું દક્ષિણ ધામ, એટલા સુધી આપણે લખેલો છે નીચે. જવાબ સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી નાખવાની છે. ઉદ્યમ સાહસમથી માંડી અને દેવહ સહાય કૃત, એટલા સુધી આપેલી છે. પછી ફકરો વાંચી અને ફકરોના ઉપરથી પ્રશ્નોના જવાબ કઈ રીતના લખવા એ પણ આપેલા છે, તો એનો પણ સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી નાખજો. પછી જુઓ 7મો, જેમાં તમારા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે. કા પુણ્ય સલિલા અસ્તિ, તો ગંગા પુણ્ય સલિલા અસ્તિ. બીજું છે ભોજને કિમ કિમ અસ્તિ, તો ભોજને રોટિકા શાકમ ઓદનમ દાલમ દધી જલમ મોદક ચ અસ્તિ. ત્રીજું છે કહ લભતે જ્ઞાનમ, તો શ્રદ્ધાવાન નર જ્ઞાનમ લભતે. અને ચોથું મિત્ર પરીક્ષા કદા ભવતી, તો મિત્ર પરીક્ષા આપતૌ એટલે કે સંકટે ભવતી. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતનું મોસ્ટ આઈએમપી પેપર પહેલાં એકવાર આ મેથડ જોઈને જજો. તમારે આ મેથડથી જ પેપર આવશે અને આમાંથી ઘણા બધા પ્રશ્નો પણ તમને કામ લાગી શકે છે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા મિત્રોને શેર કરો અને દરેક વિદ્યાર્થીને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.